કાંઈ વાંધો નહીં ભાઈ. મને એ દિવસનું ભાડું પડે છે 10 રૂપિયા. અને જે સાંઈબાબાના દર્શન કર્યા ને ભાઈ, ટોટલ જાણકારી તમને આ વ્લોગમાં મળી રહેશે ભાઈ. આટલી બધી પબ્લિક બેઠી છે અને આ જો પંગત બેસે ત્યારે આવડી બધી પબ્લિક હોય તો મેં ગરજ નાખવાની સ્ટાઇલ ભાઈ. આ 2 કલાકનો વરસાદ છે, આ 2 કલાકનો વરસાદ. હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં ભાઈ. આજે મારી ભારત યાત્રામાં આપણે ક્યાં છીએ ખબર છે? આપણે જે ભાઈ આજ શિરડી મહારાષ્ટ્ર, શિરડી સાંઈબાબા ભાઈ. તો આ જગ્યા તમને આખું શિરડી એક્સપ્લોર કરાવવાનું છું અને સાંઈબાબાના દર્શન કરાવવાનું છું ભાઈ. જોરદાર છે યાર શિરડી. શું વ્યવસ્થા છે, શું વ્યવસ્થા નથી, તમને બધું બતાવીશ. ત્યાં તમને લોકર લેવો છે, રૂમ લેવું છે કે ખાવાની વ્યવસ્થા કેવી છે, બધી ટોટલ જાણકારી તમને આ વ્લોગમાં મળી રહેશે ભાઈ શિરડી સાંઈબાબાની. સૌપ્રથમ છે ને આપણે સાંઈબાબાના દર્શન કરવા જશું અને તમને જોશું કે અંદર મોબાઈલ લઈ જવા દે વિડીયો બનાવવા માટે. તો આપણે અંદર તો તમને એન્ટર બતાવશું, નહીંતર પછી ભગવાનની ઈચ્છા એમ. તો જોઈએ આ જો આ બાબાનું મંદિર છે. તો બહારથી એવું લાગે છે કે મંદિર જેવું, મતલબ આ બધું બનાવેલું છે ને એટલે એ ટાઈપનું છે. ઘણો સુધારો થઈ ગયો છે ત્યાં શિરડીમાં. એટલો સુધારો થઈ ગયો છે ને તમને ખબર જ નહીં પડે કે મંદિર કયું છે ને કયું નથી. આ વિચારો, આ મંદિર છે એટલે અહીંયાથી દર્શન કરવા જવાના છે. ચારે બાજુ એટલી જોરદાર વ્યવસ્થા થઈ ગઈ છે ને ભાઈ, આપણને ખબર ના પડે એમ કે મંદિર કયું નથી. તો આ મેઇન હાઈવે છે અને પછી તમને બતાવીશ કે ક્યાં પ્રસાદાલય છે, ક્યાં જમવાનું ક્યાં છે, રહેવાનું ક્યાં છે, બધી ટોટલ જાણકારી મળી જશે ભાઈ. અને સૌ પ્રથમ આપણે જોઈએ ને સિક્યુરિટી વાળાને વાત કરીએ કે આવી રીતે મેં બ્લોગ બનાવવો છે તો શું અમને જવા દેશો અંદર મોબાઈલ લઈને? હા પાડે તો ઠીક છે, ના પાડે તોય ઠીક છે, બરાબર. તો હાલો સૌ પ્રથમ આપણે જઈએ સિક્યુરિટી વાળાને વાત કરવા. ભાઈ પાછળ છે ગેટ નંબર 6 અને સિક્યુરિટી વાળાને વાત કરી પણ એમને ના પાડી કે અમારે અહીંયા મોબાઈલ અલાઉડ નથી, એટલે આપણે મેળ નહીં પડે. કાંઈ વાંધો નહીં ભાઈ. આ જો ગેટ નંબર 6 છે, ત્યાંથી આપણે એન્ટ્રી કરશું અને એના પહેલા છે ને ત્યાં કને જઈએ, મોબાઈલ જમા કરાવીએ, આપણો જે પાવર બેંક જે પણ છે શૂઝ છે તે જમા કરાવીને પછી આપણે દર્શન કરવા જઈએ. તો ભાઈ આ ગેટ નંબર 6 છે અને ત્યાંથી જ આપણે બાજુમાં જ અહીંયા કને જો ચપ્પલ સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ બધું જોવા જડી જશે. તો આપણે અહીંયા કને જઈએ, અહીંયા કને આરામથી શું ચાર્જ છે શું ચાર્જ નથી આપણે હમણાં જોઈએ ભાઈ. આપણે આવી ગયા છીએ મોબાઈલ કેમેરા લોકર અને 5 રૂપિયા કંઈક છે, એક સિંગલ મોબાઈલના 5 રૂપિયા અને શૂઝના કાંઈ ખબર નહીં. તો જોઈએ હવે જે થાય તે. તો અહીંયા કને બધી ફ્રી વ્યવસ્થા છે તો અહીંયા કને તમને મળી જશે. દર્શન કરીને અને પછી તમને મળીએ, કેમ કે બધી વસ્તુ જમા થઈ જશે, અંદર કાંઈ વિડીયો બનશે નહીં. તો દર્શન કરીએ અને વાંહે તમને મળીએ. જોરદાર સાંઈબાબાના દર્શન થઈ ગયા છે, બહુ મસ્ત દર્શન થઈ ગયા છે ભાઈ. અત્યારે હું બહાર આવ્યો અને મોબાઈલ આપણો પાછો લીધો અને હવે હે ને દ્વારકામાં એ જવાનું છે દર્શન કરવા માટે, કેમ કે ત્યાં આગળ બહુ ભીડ હતી તો એ બહાર જ છે. તો ત્યાં આગળ મોબાઈલ લઈ જઈ શકશું. તો આપણે ત્યાં જશું ને દર્શન કરાવશું. અને જે સાંઈબાબાના દર્શન કર્યા ને ભાઈ, ત્યાં આગળ બધી જૂના જમાને જે પણ સાંઈબાબાના મતલબ ટાઈમમાં વસ્તુ હતી એ બધી વસ્તુ આજના ટાઈમમાં પણ એમને એમ જ છે. એવી રીતે આપણે બગદાણામાં બાબા સીતારામની કેમ બંડી ને આ અંતે જીવ ત્યાં એમને એમ જ છે, એવી રીતે ત્યાં આગળ એવી રીતે જ સાંઈબાબાને જે પથ્થર ઉપર બેસતા હતા એ પથ્થર, જે ઝાડ નીચે બેસતા હતા એ ઝાડ પણ, એ જગ્યા બધું અહીંયા એમ જ છે ભાઈ. અને જો તમે સાંઈબાબા દર્શન કરવા આવતા હો ને ભાઈ તો સવારમાં વહેલા લાગી જાજો લાઈનમાં, કેમ કે બહુ ટાઈમ લાગી જાય છે દર્શન કરવામાં. તો જુઓ ભાઈ, અને અહીંયાથી ને હવે લાઈવ આરતીનું દર્શન થવાના છે. તો અહીંયા કને આ પબ્લિક બધી બેઠી છે લાઈવ આરતી માટે. અહીંયા કને જે ટીવી લાગેલી છે ને આ ટીવીમાં લાઈવ આરતી થશે. તો હવે 12:30 વાગે લાઈવ આરતીનો ટાઈમ છે. તો જેવી લાઈવ આરતી ચાલુ થાય તો આપણે દર્શન કરશું અને પછી જશું દ્વારકામાં. એ હનુમાનજીનું મંદિર છે, ઘણા મંદિર છે આગળ, બધી જગ્યાએ દર્શન કરી લીધા છે. દ્વારકામાં બાકી છે તો દ્વારકામાં એના દર્શન કરીને અને પછી આપણે ભોજન પ્રસાદાલયમાં જશું. તો ભાઈ આરતી શરૂ થઈ ગઈ છે અને આ ટીવીમાં આરતી ચાલુ છે અને આપણે આ જગ્યાએ દર્શન કરીએ છીએ. આ છે આપણા હનુમાનજીનું મંદિર. અહીંયા આગળ સાંઈબાબાનું મંદિર આપણે દર્શન કરીને બહાર આવે ને તો અહીંયા આગળ આટલા સુધી મોબાઈલ લઈ આવી શકીએ છીએ, અંદર નથી લઈ જઈ શકતા. તો હનુમાનજીને આપણે દર્શન કરી લીધા છે સારી રીતે. અને અહીંયા આગળ દ્વારકામાં છે તો દ્વારકામાં આપણે દર્શન કરવા તમને લઈ જઈએ.
ચલો ભાઈ, દ્વારકામાઈમાં સારી રીતે દર્શન થઈ ગયા છે મંદિરમાં, અને આપણે બહાર આવી ગયા છે. અંદર વિડીયો નથી બનાવ્યો, પણ દર્શન થઈ ગયા એમ જોરદાર. અને હવે આપણે તમને ભોજનનું બધું પ્રસાદાલય છે ને એ બતાવી છે. એના પહેલાં તમને બતાવીશ કે આપણે અહીંયા કને કઈ કઈ જગ્યાએ તમે રોકાઈ શકશો, કઈ કઈ જગ્યાએ નહીં રોકાઈ શકો. આપણે તમારે અહીંયા કને રોકાવવું હોય તો રોકાવામાં અહીંયા કને કઈ કઈ વ્યવસ્થા છે. તો ભાઈ તમને અહીંયા કને જો તમે હોટલ લેવી હોય તો હોટલ લઈ શકો છો. બહુ સસ્તી છે, વધારે મોંઘી નથી. 200, 300, 400, 500, 1000 સુધી મળી જશે તમને, એસી નોન એસી. અને એ ના કરવું હોય તો મંદિર સંસ્થામાં પણ બધી વ્યવસ્થા છે રોકાવાની. જેમાં એને ભાઈ દ્વારાવતી ભક્ત નિવાસ છે, એક સાઈ ભક્ત નિવાસ છે, એક સાઈ ઉદ્યાન છે. આ આટલા આજુબાજુમાં મતલબ બનાવેલા છે. તો ત્યાં કને તમે આરામથી રોકાઈ શકશો. ત્યાં રોકાવાની કિંમત વધારે કાંઈ નથી. એક દિવસના 10 રૂપિયાથી 100 રૂપિયા લગીને છે, જેમાં તમારે એસી નોન એસી બધું મળી જશે. મતલબ એમાં કેવું હોલ પણ હોય છે, બેડ પણ હોય છે, અને રૂમ લેવો હોય તો રૂમ પણ મળશે. રૂમ સિંગલ જણા નહીં જડે એમ. તમે એકલા આવશો ને તો તમારે રૂમ નહીં મળે. એના માટે તમારે હોલમાં જ રોકાવું પડશે, કાં તો બેડ લેવું પડશે. અને તો જો તમારી ફેમિલી આવતી હોય તો 100-200 રૂપિયામાં તમને મસ્ત રૂમ મળી જશે, અને એમાં તમે રોકાઈ શકો છો. સાઈ ઉદ્યાન સૌથી બેસ્ટ છે. ત્યાંથી પ્રસાદાલય પણ એકદમ બાજુમાં છે. પછી જે આપણે આ સાઈ ધર્મશાલા છે તે 1.5 કિલોમીટરનું અંતર છે અહીંયાથી. તો 1.5 કિલોમીટર પ્રસાદાલય અને મેઇન મંદિર 1.5 કિલોમીટરનું અંતર છે. હવે તમને બતાવું કે હું જ્યાં રોકાણો છું, કેવી મને લોકર કેવો મળ્યો છે, કઈ જગ્યા છે, મને દિવસનો કેટલો ચાર્જ થાય છે, તમને બધું બતાવું. પ્રથમ તો છે ને, પહેલાં હું મારું બતાવી દઉં કે હું ક્યાં કેવી રીતે રોકાણો છું. અને મને દિવસનું ભાડું પડે છે 10 રૂપિયા. હા, માત્ર 10 રૂપિયા મને દિવસનું ભાડું પડે છે અહીંયા કને શેરડીમાં રોકાવાનું. કાંઈ વધારે નથી પડતું ભાઈ. 10 રૂપિયા તો સમજો છો ને તમે. તો જુઓ ભાઈ, આ મંદિર છે, અને આ મંદિરની બાજુમાં જ આ સાઈ ઉદ્યાન છે, જે આપણે મંદિર ટ્રસ્ટ તરફથી જ છે. ઠીક છે. તો આવા અહીંયા કને ઘણા ખરા જે મેં તમને કીધું ને કે ધર્મશાળા છે, આશ્રમ છે, મંદિરના ટ્રસ્ટ તરફથી જ છે ભાઈ. તો અહીંયા કને છે ને એકદમ સારામાં સારી વ્યવસ્થા છે. અને હું તો એકલો છું, એટલે મને કોઈ રૂમ બૂમ તો મળવાનો નહોતો. એટલે આપણે હંમેશા જ્યાં જઈએ ત્યાં હોલ લઈએ. તો અહીંયા કને હોલ તમને બતાવું, અને હોલમાં જે મને લોકર મળ્યો છે ને એ લોકર બતાવું. અને લોકરમાં સારી વ્યવસ્થા છે એમ. રાતના ગાદલું મળે. જો ભાઈ તમે આ સાઈ ઉદ્યાન અંદર આવી જાઓ ને, તો સૌ પ્રથમ અહીંયા કનેથી તમારે ટિકિટ બુકિંગ ને આ અંત ને બધું કરાવી લેવાનું છે. તમારું કાર્યાલયમાં જે તમારે વાત કરવાની હોય તે કરી લેવાનું છે. કેટલા જણ છો, કેટલા નથી, રૂમ લેવો છે કે શું લેવો છે. અને આ સાઈ ઉદ્યાનની અંદરથી પછી જવાનું. અને આ જો હવે તમને બતાવું, આવું જોરદાર છે ભાઈ રોકાવાની વ્યવસ્થા. આપણે જેવી રીતે ગુજરાતમાં બગદાણા છે ને એવું છે ભાઈ, બધી વ્યવસ્થા છે અહીંયા કને. તો હું તમને બતાવું હું ક્યાં રોકાણો છું. કાંઈ ભાઈ તમારે એક પરચી બનાવીને દેશે, અને 100 રૂપિયા ડિપોઝિટ લેશે, પ્લસ દિવસના 10-10 રૂપિયા કપાતા રહેશે એમ. તો દિવસનું 10 રૂપિયા ભાડું છે. અને જો તમારે ગાદલું લેવું હોય તો 5 રૂપિયા એક્સ્ટ્રા. તો આ જુઓ ભાઈ, તો આપણે આના ઉપર જઈએ, અને હોલ છે. તો હોલમાં આવે મસ્ત રોકાવાની મસ્ત વ્યવસ્થા થઈ ગઈ છે. આપણી આ હોલ છે, હોલમાં મસ્ત રોકાવાની વ્યવસ્થા થઈ ગઈ છે જોરદાર. આ ટાઈપનો હોલ છે. અને હોલમાં જો આપણે અહીંયા જો આવું લોકર મળી જાય તમને. મારું આ લોકર છે, અને લોકરમાં આવું તાળું મળી જાય મસ્ત. તો આવું તાળું મસ્ત લગાવી દેવાનું, એટલે આપણું સામાન બધું પડ્યું હોય. આપણું લોકર રાખે આવું. આ ખાલી 10 રૂપિયામાં છે ભાઈ બધું. જો રોકાવાનું અને આ બધી વ્યવસ્થા કેવું છે કેવું નહીં જરૂર કહેજો યાર. અને હાલો તમને પ્રસાદાલય લઈ જાઓ. 1 કલાક પછી આપણે બહાર નીકળી છીએ, અને બહાર નીકળીને જોયું તો ભાઈ આ જો કેવો વરસાદ યાર, આખું ભરાઈ ગયું યાર. આ તો આ જો ઘણું પાણી આવી ગયું, ઘણું બધું. હા જુઓ ભાઈ, હમણાં આપણે અહીંયાથી અંદર ગયા હતા, કેટલું બધું ભરાઈ ગયું પાણી. આ 2 કલાકનો વરસાદ છે. 2 કલાકનો વરસાદ પડ્યો, આખે આખું ભરાઈ ગયું ભાઈ. જો એક વારમાં ઘણો બધો વરસાદ પડી ગયો. 2 કલાક અંદર હતો, 2 નહીં 3 કલાક અંદર હતો. 2 વાગે અંદર ગયો તો નતા 6 વાગ્યા છે, 6 સાડા 6 થયા છે. અને વરસાદ આવો કંઈક પડેલો છે જુઓ ભાઈ. તો જો આ બધી દુકાનો છે જોરદાર. અને હવે આપણે તમને આટલો શેરડીની આજુબાજુનું બધું એક્સપ્લોર કરાવીશ, અને પછી આપણે તમને લઈ જઈશું પ્રસાદાલયમાં. અને ત્યાં કઈ ભોજનની શું વ્યવસ્થા છે ને કેવી રીતે ત્યાં જમવાનું મતલબ છે, ટિકિટ છે નથી, આ તે તમને બધું એક્સપ્લોર કરાવીશ ભાઈ. તો ચલો અત્યારે હવે આગળ જઈએ સીધા, અને વરસાદની મોસમમાં આગળ હાલ્યા જઈએ.
ઘોડાગાડી છે ને ભાઈ, આ મને લાગે છે ખાલી સાંજના આવે છે, અને જેટલા લોકોને બેસવું હોય તો એક રાઉન્ડ મરાવે છે. તો અહીંયા કને જો તમારી મંદિરની જસ્ટ બાજુમાં છે, આ જે ગેટ નંબર 6 છે ને, તો ત્યાં કને તમને આ ઘોડાગાડી મળી જશે. તો તમારે બેસવું હોય તો બેસી શકો છો. અને એક ચીજ બતાવું, ઇન્દ્રધનુષ આ જુઓ ભાઈ. આજનું મોસમ કેટલો જોરદાર થઈ ગયો છે. આટલો વરસાદ પડ્યો ને એના કારણે આ જુઓ ભાઈ, જે કલરનું દેખાય છે ને એ છે ઇન્દ્રધનુષ ભાઈ. લાસ્ટ ક્યાં જોઈ હતી ખબર હે? ઉત્તરાખંડ માણા ગામમાં. અને આજે અહીંયા શિરડીમાં જઉં છું ભાઈ. જુઓ, ઉત્તરાખંડમાં માણા ગામમાં આવી 3 બની હતી, 3 એક ભેગી. વિચારો કેટલું જોરદાર વ્યૂ હશે ત્યાં આગળ. અને આ જો ભાઈ અહીંયા આ એક બની છે, એ અડધી બની છે, અડધીનો ટકરો બન્યો છે એમ. આખું ગોલ હોય ને, આખું આમ હોય આખું, પણ અહીંયા આટલો ટકરો બન્યો છે એમ. અને માણા ગામનું મારે પડ્યો છે, યુટ્યુબમાં જ છે, વિડીયો છે યુટ્યુબમાં, એ જોજો ભાઈ. માણા ગામ જે ફર્સ્ટ ગામ છે ભારતનું, તેનો એમાં 3 બની હતી એક ભેગી એમ. જોરદાર વસુંધરા ફોલમાં જોરદાર વ્યૂ હતું ભાઈ. તો ભાઈ મંદિરથી થોડા આગળ આવતા આપણને છે ને સાઈ પ્રસાદાલય મળી જાય છે. તો અહીંયા કને છે ને મફતમાં આપણને જમવાનું ને બહુ સારી વ્યવસ્થા બધી મળી રહે છે. તો આ જો સાઈ પ્રસાદાલય છે, આ મંદિર ટ્રસ્ટ તરફથી જ છે. તો હવે તમને ઉપર લઈ જઈશ આગળ. અને ત્યાં કને અહીંયા કને કેવી રીતે છે ખબર છે? જો તમે મંદિરમાં દર્શન કરવા ગયા હો ને ભાઈ, તો તમને એક ટિકિટ મળશે, એક કૂપન મળશે. એ કૂપનથી જો તમે અહીંયા કને લઈ જશો ને, તો તમને એમને ફ્રીમાં મળી જશે જમવાનું. નહીંતર પછી તમે એ કૂપન જો કઢાવવું હોય તો 50 રૂપિયા ચાર્જ છે. કૂપન છે જે તમે જો દર્શન કરવા ગયા હો ને, તો ત્યાં તમને મળી જશે એમ. અને અહીંયાથી જો તમે લેવા જાઓ ને, તો તમને એક કૂપનના 50 રૂપિયા મળશે. ને હું તો ગયો તો મંદિરમાં, તો મંદિરમાંથી 4-5 ઉપાડી આવ્યો છું એમ. એટલે આપણે 2-3 દિવસ રોકાવું હોય તો વાંધો આવે નહીં. આ બોર્ડ તમે જોઈ શકો છો, અડલ્ટ માટે 50 રૂપિયા અને છોકરાઓ માટે 30 રૂપિયા. અને આ મશીન પર રાખેલી છે, આમાં તમે ઓનલાઈન ટિકિટ કાઢી શકો છો. બાકી સામે ટિકિટ બારી છે, ત્યાં કને આ જમવાની ટિકિટ લઈ લેવાની છે. અને આગળ જવાનું છે જમવા માટે આ બાજુ. જુઓ, મારું એ જ સજેસ્ટ છે ભાઈ, જો તમે દર્શન કરવા જાઓ ને તો ટિકિટ લેતા જાઓ છો એમ, કેમ કે બહુ સારું રહી જશે એમ. ભાઈ આપણે અંદર સુધી આવી ગયા છીએ, અને આ જો આ બેરિકેડ લાગેલા છે. અત્યારે ભીડ નથી એટલે કાંઈ વાંધો નહીં, આપણે ડાયરેક્ટ એન્ટર થશું. નહીંતર પછી આ બધું ફરીને આવવું પડે એમ, જમવા માટે આટલું વેટ કરવું પડે. તો કાંઈ વાંધો નહીં આવે. ને આ જો આ ટિકિટ ચેક કરવાવાળા છે, અહીંયાથી આપણે ટિકિટ દઈ દેવાની અને પછી અંદર જવાનું. એટલે આપણે બગદાણામાં કેવું છે ખબર છે? બગદાણામાં કોઈ જાતનો રૂપિયો નથી લેવાતો, ટિકિટ બિકિટ આ કૂપન બુકનવાળું કાંઈ સિસ્ટમ છે જ નહીં. મતલબ એ સારું છે ત્યાં આગળ. અને અહીંયા આગળ આ કૂપનનું નામ બધું લેવું પડે. ચલો ભાઈ, લઈ દીધું આપણે કૂપન. હા જુઓ ભાઈ, પબ્લિક જમે એની છે ને, જમવાનું શું છે? આટલી બધી પબ્લિક બેઠી છે. અને આ જો પંગત બેસે ત્યારે આવડી બધી પબ્લિક હોય દુનિયાભરની ભાઈ. આ જુઓ ભાઈ, પહેલેથી જ અહીંયા કરે છે ને થાળી, અને આ થાળીમાં જો મીઠું બધું રેડી જ હોય છે. જે બેસીને આ જુઓ ભાઈ, આ જે આપણા પાછળ બેઠા છે ને, આ બધા આપણા ગુજરાતી છે. જુઓ, વાપી લખેલ છે પાછી એમની ટી-શર્ટ ઉપર. આ પદયાત્રા ચાલીને આવ્યા છે, તો અત્યારે એ પણ જમે છે રહ્યા. અને આપણે હવે હરવે ફીરસાઈ જઈએ એટલે આપણે જમી લઈશું, પછી આપણે એની મુલાકાત કરશું. તો ચલો ભાઈ, મસ્ત જમવાનું આવી ગયું છે. હવે જમી લઈએ, જમીન પછી તમારા જોડે વાત કરી. ગ્લાસ રાખવાની સ્ટાઇલ ભાઈ, ગ્લાસ રાખવાની સ્ટાઇલ જો યાર તમે. આવી રીતે પહેલાં જ છે ને ભાઈ, આખી થાળી રાખી દેવામાં આવે છે. થાળી રાખીને, ગ્લાસ રાખીને, ઉપર થોડુંક મીઠું રાખીને રેડી કરી દેવામાં આવે છે. અને પછી પબ્લિકને અહીંયા બેસાડે છે ભાઈ. આજે બીજા દિવસે છે ને, મંદિરની પાછળ જ આપણે તમે મંદિરના દર્શન કરશો ને સાંઈ બાબાના, અને એની પાછળ જ એક સાઈ ઉદ્યાન કરીને છે. સાઈ ઉદ્યાન નથી, મતલબ ગાર્ડન છે. સાઈ મતલબ કેવું હોય ખબર? મને પોતાને ખબર નથી ભાઈ, કાલે મને ખબર નથી, મને આજે ખબર પડી. તો હું આજે આવ્યો અને આજે અહીંયા તમને આ વસ્તુની જાણકારી આપવું જોઈએ. મંદિરે દર્શન કરશો ને, તો દર્શનની પાછળ જ મતલબ અહીંયા કને જે મેન હાઈવે છે ને, થોડાક આગળ હાલીને આવશો, માત્ર 1 મિનિટ કે 2 મિનિટ તમે હાલીને આવશો ને, તો તમને મળી જશે. મંદિરથી જેવા તમે આ બાજુ આવશો ને, તમને લેફ્ટ સાઈડમાં જ મળી જશે. આ ગાર્ડન બહુ મસ્ત છે ભાઈ, જોરદાર છે. તો તમે અહીંયા આવવાનું ના ભૂલજો.
ભાઈ સામે જો સાંઈબાબાની મૂર્તિ રાખેલી છે, બહુ મોટી મૂર્તિ છે. આ જો માણસો આટલા દેખાય છે અને મૂર્તિ આવડી મોટી છે ભાઈ. જોરદાર જગ્યા છે. તમે આવીને ફોટોશૂટ કરાવશો ને તો પણ સારું રહેશે એમ. અને સાંઈબાબાના હાથમાં ઘડો છે અને પાણી પીવડાવે છે. એ ટાઈપનું અહીંયા કને દ્રશ્ય દેખાય છે. અને ફોટોશૂટ કરવા માટે તિતલી પર રાખેલી છે અને અહીંયા કને ગાર્ડન પર છે. એટલે તમે નાના છોરાઓ લઈ આવશો ને તો આરામથી રમી શકશે. અને ત્યાંથી વ્યૂ પર જોરદાર જ આવે છે ભાઈ. જો જોરદાર વ્યૂ આવે છે. અને અહીંયા કને એક બીજી તિતલી પર રાખેલી છે, એમાં તમે ફોટોશૂટ કરાવી શકશો ભાઈ. આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમને ખબર છે શું કરવાનું છે શું નથી કરવાનું. બાકી શિરડી કોણ આવે છે એ પણ તમારે કમેન્ટમાં જરૂર કહેવાનું છે ભાઈ. અને આ જો વિડીયો સારો લાગ્યો હોય તો એ જે મેં તમને કીધું એ કરી નાખજો. અને કાલે હવે નીકળવાનું છે, સરપ્રાઈઝ રાખીએ. હાલો કાલે ના સરપ્રાઈઝ શું રાખવું, કાલે નીકળજો આપણે શનિદેવ સિંગનાપુર એટલે સિંગાપુર નહીં હો, સિંગનાપુર અહીંયા જ છે, મહારાષ્ટ્રમાં જ છે. હર હર મહાદેવ. મળીએ નવા વ્લોગમાં.